હેલો સ્ટુડન્ટ્સ, આવી રહી છે ને અવાજ કમ્પ્લીટ? ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. જુઓ શું કહે છે, પ્રકાશનું વક્રીભવન. શું કહે બેટા? હવે પ્રકાશનું વક્રીભવન, બરાબર. હવે તમને ખબર છે પ્રકાશનું વક્રીભવન એટલે શું? તો જુઓ, માન લો કે કોઈ બે અલગ અલગ માધ્યમ છે, જેમ કે ઉપર માન લો હવા છે, હવા, બરાબર, અને નીચે માન લો કે પાણી છે, પાણી, બરાબર છે. તો આ બંને શું થયું? અલગ અલગ માધ્યમ થયા. ઉપર શું છે આપણું? હવા, નીચે શું છે? પાણી, બરાબર. બંને અલગ અલગ માધ્યમ થયા. તો માની લો કે પ્રકાશનું એક ત્રાસુ કિરણ, પ્રકાશનું કિરણ છે, કેવું ત્રાસુ? પ્રકાશનું એક ત્રાસુ કિરણ જ્યારે બે માધ્યમોને અલગ કરતી સપાટી ઉપર આપાત કરવામાં આવે ત્યારે પ્રકાશના ત્રાસા કિરણની બંને માધ્યમોને અલગ કરતી સપાટી પાસે વાંકા વળવાની ઘટનાને, જો વાંકો વળી ગયું, જો અહીંથી માધ્યમ ના બદલાયું હોત તો આ સીધું જ જાત આમ જ, પણ અહીંથી વાંકો વળી ગયું. તો આ જે ઘટના છે એને કહેવાય છે પ્રકાશનું વક્રીભવન. પ્રકાશનું વક્રીભવન, બરાબર છે. આ ખબર પડી ગઈ વોટ ઇઝ પ્રકાશનું વક્રીભવન, બરાબર. જો સમજજો, બે માધ્યમોને અલગ કરતી સપાટી પાસે પ્રકાશનું ત્રાસુ કિરણ, આવું કિરણ ના જોઈએ. પ્રકાશનું ત્રાસુ કિરણ વાંકું વળે છે અને આ ઘટનાને કહેવાય છે પ્રકાશનું વક્રીભવન. જેમ કે તમે આની અંદર જોઈ શકો છો. માન લો કે આ બેટરીને હું ચાલુ કરું, ટોર્ચને, તમે જુઓ અહીંથી આ કિરણ અહીંથી આમ આવે છે, પછી અહીંયા વાંકું વળી જાય, જુઓ, બરાબર છે. હજુ દેખાતું, હજુ ક્લિયર જોવો તો એકદમ ક્લિયર દેખાશે. તો આ જે ઘટના છે એને કહેવાય છે શું? પ્રકાશનું વક્રીભવન. બોલો, ખબર પડી ગઈ કે ના પડી ગઈ? અને કિરણ હંમેશા ત્રાસુ હોવું જરૂરી છે. જો આ કિરણ આ રીતે આવશે ને લંબ રૂપે, તો તમે જુઓ વક્રીભવન થતું નથી. કિરણ ત્રાસુ હોવું જરૂરી છે, યાદ રાખજો, ત્રાસુ હોવું જરૂરી છે, બરાબર છે. ત્રાસુ કિરણ હશે તો જ એનું વક્રીભવન થશે, બરાબર. ઓકે, ચાલો હવે આગળ વાત કરીએ, સમજો ધ્યાનથી. હવે જો તમારે પ્રકાશનું વક્રીભવન સમજવું હોય, બરાબર, તો તમારે એના વક્રીભવનના નિયમો યાદ રાખવા પડે. શું સમજવું પડે? વક્રીભવનના નિયમો. અને વક્રીભવનના નિયમો સમજવા હોય એના માટે તમને ખબર હોવી જોઈએ વક્રીભવનાંક, બરાબર છે. તો અહીં આગળ લખું છું વક્રીભવનાંક. તો લખું છું વક્રીભવનાંક, બરાબર છે. હવે બેટા વક્રીભવનાંક બે પ્રકારના છે, સમજો ધ્યાનથી. બે પ્રકારના વક્રીભવનાંક છે. એક છે નિરપેક્ષ વક્રીભવનાંક, નિરપેક્ષ વક્રીભવનાંક, જેને આપણે કહીએ છીએ n, કાં તો મ્યુ પણ કહેવાય, પણ આપણે વાપરીશું n. તો n બરાબર શું? c/v. આ નિરપેક્ષ વક્રીભવનાંક છે, બરાબર છે. n = c/v, જ્યાં c એટલે શું? 3 × 10⁸ મીટર/સેકન્ડ પ્રકાશની હવામાં ઝડપ, બરાબર છે. અને v એટલે શું? પ્રકાશની આપેલ માધ્યમમાં ઝડપ, જે પણ માધ્યમ આપણને આપ્યું હોય એ. જેમ કે હું તમને ઉદાહરણ આપું કે માન લો કે પાણી છે, પાણી. તો બેટા પાણી છે ને હવા કરતાં ઘટ્ટ માધ્યમ છે. તમે વિચારો, હવામાં હાથ આવો કરો, થઈ જાય સરળતાથી, પણ પાણીમાં કરો, ખબર પડી કે ના પડી? તો પાણી ઘટ્ટ માધ્યમ કહેવાય. કોના કરતાં? હવા કરતાં. તો જ્યારે આપણા હાથની ઝડપ ઘટી જતી હોય, જે રીતે આપણા હાથની ઝડપ પાણીમાં ઘટી જતી હોય, એ રીતે જ પ્રકાશની ઝડપ પણ પાણીમાં ઘટી જાય. અને એ કેટલી થઈ જાય? તો યાદ રાખજો, 2.25 × 10⁸ મીટર/સેકન્ડ, બરાબર છે.
હવે આટલા ઇન્ફોર્મેશન પરથી, આટલી માહિતી પરથી કોઈ તમને કહે કે કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક શોધો, સોરી પાણીનો, તો અહીં લખીશું એન. એન એટલે શું? નિરપેક્ષ વક્રી ભવનાંક. કોનો? વોટર એટલે કે પાણીનો. ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઈડ બાય વી. સી ડિવાઈડ બાય વી. વી પણ કોનું? ડબલ્યુ એટલે કે પાણીનું. ચાલો હવે તમને ખબર છે સી તો સી હોય, દેટ ઇઝ 3 × 10⁸. આ તો કિંમત ફિક્સ જ છે. વેગ કોણો છે? પાણીનો, દેટ ઇઝ 2.25 × 10⁸. કટ થઈ જશે આ બંને. આને સોલ્વ કરશો એટલે તમારો આન્સર આવશે 1.33. કેટલો આન્સર આવશે? 1.33. બરાબર છે. તો આ 1.33 શું થયું? પાણીનો નિરપેક્ષ વક્રી ભવનાંક. કયો વક્રી ભવનાંક? નિરપેક્ષ વક્રી ભવનાંક. બરાબર છે. હવે વાત કરીએ સાપેક્ષ વક્રી ભવનાંકની. બરાબર છે. તો અહીંયા લખું છું બીજો પાર્ટ, દેટ ઇઝ ધ સાપેક્ષ વક્રી ભવનાંક. સાપેક્ષ વક્રી ભવનાંકની અંદર લખું છું, માન લો કે n21. n21 ને શું કહેવાય? માધ્યમ એકની સાપેક્ષમાં માધ્યમ બેનો વક્રી ભવનાંક. જે પહેલાં લખ્યું હોય ને એની પહેલાં એનો વક્રી ભવનાંક, જે પાછળ લખ્યું એની સાપેક્ષમાં. તો n21 ઇઝ ઇક્વલ ટુ માધ્યમ એકની સાપેક્ષમાં માધ્યમ બેનો વક્રી ભવનાંક ઇઝ ઇક્વલ ટુ n2/n1. હવે અહીંથી મને તમે જોઈને કહી શકો છો કે n2 લખવો હોય મારે, n2 આના ઉપરથી તમે મને જોઈને કહો n2 બરાબર શું લખાય? c/v2 ભાગ્યા n1 બરાબર શું લખાય? c/v1. તમને બધાને ખબર જ છે, જો આપણો મેઇન લાઈન હોય તો અંશનો છેદ છેદમાં, અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં, એટલે બંને બાજુથી તમારું કટ શું થઈ જશે? c કટ થઈ જશે. તો બાકી રહેશે v1/v2. બોલો ખબર પડી કે ના પડી? જ્યાં n21 એટલે શું? માધ્યમ એકની સાપેક્ષમાં માધ્યમ બેનો વક્રી ભવનાંક. ચાલો રહેશે યાદ કરીને રહે, માધ્યમ એકની સાપેક્ષમાં માધ્યમ બેનો વક્રી ભવનાંક. ક્લિયર કે નહીં? કોઈ ડાઉટ અહીં સુધી? ઓકે, આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર રાખવાની છે. બરાબર છે, આપણે જોઈએ છે. ઓકે, હવે સમજો, મેં તમને કીધું એ પ્રમાણે વક્રી ભવન અને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આની આપણે વાત કરી. બરાબર અત્યારે ચાલો સમજો ધ્યાનથી. બીજું એક ઉદાહરણ લઈએ. માન લો કે હું તમને પૂછું, અહીં કયો લખ્યો હતો? આપણે યાદ છે તમને લોકોને બધાને? અહીં કયો લખ્યો હતો? નિરપેક્ષ વક્રી ભવનાંક. નિરપેક્ષ વક્રી ભવનાંક. બરાબર છે. માન લો કે હું તમને કહું કે મારે વક્રી ભવનાંક, નિરપેક્ષ વક્રી ભવનાંક શોધવો છે કાચનો. તો શું થશે? c/, કાચમાં વેલોસિટી, કાચમાં ઝડપ, તો ઇઝ ઇક્વલ ટુ c તો c હોય 3 × 10⁸. અને કાચમાં જે ઝડપ છે ને એ છે 1.8 × 10⁸. આ બંને કટ થઈ જશે. જો તમે 3/1.8 કરો બેટા, તો તમને આન્સર મળી જાય 2.25. શું મળી જાય આન્સર? 2.25. બરાબર છે. સોરી આન્સર મળશે 1.66. આન્સર કેટલો મળશે? 1.66. અને આ જે 1.66 છે એ શું છે? કાચનો વક્રી ભવનાંક. બરાબર કે નહીં? ઓકે, બાકી આ બાજુ તો આપણે વાત કરી દીધી વક્રી ભવનાંકની. હવે એક અગત્યનું વાક્ય લખું છું, સમજો ધ્યાનથી. જે માધ્યમનો વક્રી ભવનાંક જેટલો વધારે, વક્રી ભવનાંક જેટલો વધારે તેટલો જ જે માધ્યમનો વક્રી ભવનાંક વધારે તે માધ્યમમાં પ્રકાશની ઝડપ તેટલી જ ઓછી. યાદ રાખજો આ વસ્તુ.
જેમ કે તમે જુઓ કાચનો વક્રીભાવનાંક કેટલો આવ્યો 1.66. તો વક્રીભાવનાંક 1.66 છે, વધારે છે ને પહેલાં કરતાં 1.33 કરતાં. એટલે કે કાચની અંદર પ્રકાશની ઝડપ ઓછી છે. બરાબર છે, આ વસ્તુ મગજમાં રાખજો. તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ માધ્યમોના નિરપેક્ષ વક્રીભાવનાંક તમને આપ્યા છે. બરાબર છે, નિરપેક્ષ વક્રીભાવનાંક તમને આપ્યા છે. તો બેટા બધા જ વક્રીભાવનાંકમાંથી બધા જ માધ્યમમાંથી પ્રકાશની ઝડપ સૌથી ઓછી કયા માધ્યમમાં હશે એ તમારે મને કહેવાનું છે જોઈને. તો મને દેખાઈ રહ્યું છે અહીંયા ક્લિયરલી કે હીરો, એમાં વક્રીભાવનાંક 2.42 છે, જે બધા કરતાં સૌથી વધારે છે. જેટલો વક્રીભાવનાંક વધારે એટલું એ માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી, એટલે કે આમાં પ્રકાશની ઝડપ સૌથી ઓછી હશે. કોણામાં? હીરામાં, હીરાની અંદર. બાકી તમને ખબર પડી ગઈ આખું શું છે ટેબલ એ. બરાબર, ટેબલ આપણે યાદ રાખવાનું નથી, ખાલી આ હીરાનું યાદ રાખી લેજો. 2.42 MCQ ઘણી વખત પૂછાઈ જાય. ચાલો આખો ફીલ આવી ગઈ. થોડી ફીલ અહીં આગળ લઈએ, સમજો ધ્યાનથી. અત્યારે લખ્યું છે આગળ જો ઉપરનું માધ્યમ કયું છે? હવા. હવાનો વક્રીભાવનાંક તો એક જ હોય, પોતાની સાપેક્ષમાં માપવાનો હોય તો એક જ હોય. અને નીચે છે પાણી. પાણીનો વક્રીભાવનાંક 1.33 છે જુઓ. બરાબર, ઓકે. હવે શું કરીએ? માની લો કે આપણે વક્રીભાવનાંક વધારીએ. બરાબર, સમજજો. જો આ વક્રીભાવનાંક હું અહીંથી વધારું છું તો શું થાય છે તમે જોજો. આ વક્રીભાવનાંક અત્યારે 1.33 છે, એને હું વધારું છું, શું થાય છે જુઓ તો. શું થાય છે બેટા? કહેવાય છે કિરણ છે ને, કિરણ વધારે વાંકું વળી ગયું. વિચારો. અને જો આ વક્રીભાવનાંક હું ઘટાડું, આ વક્રીભાવનાંક હું ઘટાડું તો કિરણ ઓછું વાંકું વળે છે જો. અને હવે તો આ હવા જ બની ગયું, એટલે કિરણ વાંકું વળે જ નહીં. બોલો, સમજ પડી કે ના પડી? આખી ઘટના શું થઈ રહી છે? બરાબર છે. તો હવે આપણે આ વક્રીભાવનના નિયમો સમજવાના છે. ચાલો સમજીએ વક્રીભાવન કયા નિયમને આધીન થાય છે એ સમજવાનું છે. બરાબર છે. એટલે હવે આપણે જોઈશું વક્રીભાવનના નિયમો. શું જોઈશું? વક્રીભાવનના નિયમો. તો વક્રીભાવનના નિયમોની અંદર વાત કરીએ આપણે તો હું તમને સમજાવી દઉં છું એ પ્રમાણે. જો સમજો ધ્યાનથી. વક્રીભાવનના નિયમોની અંદર આને આપણે રદ કરી નાખીએ હમણાં. સમજો, વક્રીભાવનના નિયમોમાં આટલા નિયમો છે. બરાબર, ઓકે. આ પણ તમને ખબર પડી ગઈ છે, તો આને પણ હમણાં ઇરેઝ કરી નાખું છું, કારણ કે જરૂર નથી એટલા માટે. ખાલી ખોટું ઉપર નડ્યા કરશે આપણે, બીજું કંઈ નહીં. એક જ મિનિટ બેટા. ઓકે, હવે સમજો ધ્યાનથી. મારે તમને સમજાવવું છે નિયમો. બરાબર છે, કોના? વક્રીભાવનના નિયમ. તો પહેલો નિયમ સમજો બધા. પહેલો નિયમ એવું કહે છે આપણને કે માની લો કે આ બંને માધ્યમને અલગ કરતી સપાટી છે. બરાબર છે. ઉપર હવા છે માની લો, જેનો વક્રીભાવનાંક છે N1. બરાબર, આ કિરણ આગળ આવ્યું આ રીતે. આ શું થઈ ગયું? આપાત બિંદુ. અને આ જે દોરું છું આ થઈ ગયું આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. બરાબર છે. અને આ જે ખૂણો બને છે આગળ, આ ખૂણો એને કહેવાય છે આપાત કોણ I. બરાબર. હવે આ કિરણ પ્રકાશ માની લો કે અહીં હવામાંથી પાણીમાં દાખલ થઈ રહ્યું છે, તો પાણીનો વક્રીભાવનાંક બને માની લો કે N2 છે. અને ઓફકોર્સ પાણી હવા કરતાં ઘટ માધ્યમ છે. મતલબ કે આ પાણી કેવું કહેવાશે? અહીં લખું છું પ્રકાશીય ઘટ માધ્યમ. કેવું કહેવાશે? પ્રકાશીય ઘટ માધ્યમ. જ્યારે આ પાણીની સાપેક્ષમાં હવા કેવું કહેવાશે? પ્રકાશીય પાતળું માધ્યમ. પ્રકાશીય પાતળું માધ્યમ. તો જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો એ લંબ તરફ વળે. તમે જુઓ, એના ઓરિજિનલ પાથ પર જતું નથી, લંબ તરફ વળી ગયું. અને આ જે ખૂણો છે એને કહેવાય વક્રીભૂત કોણ. શું કહેવાશે? વક્રીભૂત કોણ. આઈને શું કીધું આપણે? આપાત કોણ. આરને શું કીધું? વક્રીભૂત કોણ. બરાબર છે કે નહીં? બરાબર છે. તો પહેલો નિયમ સમજીએ. પહેલો નિયમ સમજો ધ્યાનથી. તમે જોઈ શકો છો પહેલો નિયમ. આપાત કિરણ હોય, વક્રીભૂત કિરણ હોય
અને બે માધ્યમને અલગ કરતી સપાટીને દોરેલો લંબ બધા એક જ સમતલમાં હોય છે. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ બધા એક જ સમતલમાં હોય છે. બરાબર, પહેલો નિયમ. બીજો નિયમ સમજવા જેવો છે. મેઇન કયો સમજવા જેવો નિયમ છે? જે બીજો નિયમ છે આપણો એ સમજવા જેવો છે. ધ્યાનથી સમજો બીજો નિયમ. ઓકે, બીજો નિયમ સમજવા જેવો છે, ધ્યાનથી સમજજો. શું કહે છે બીજો નિયમ? સમજજો. જો જ્યારે પ્રકાશનું કોઈ કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં આવે, પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ક્યાં જાય? તો ભાઈ પ્રકાશીય ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વળે છે. ક્યાં વળે છે? લંબ તરફ વળે છે. યાદ રાખજો. બરાબર, પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વળે છે અને એનાથી ઊંધું. પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબથી દૂર વળે છે. તમે જાતે બનાવી શકો છો. આનાથી ઊંધું પ્રકાશીય ઘટમાંથી પાતળામાં જાય, પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર તરફ વળે છે. બરાબર છે? ઓકે, હવે નિયમ મેઇન આવો છે કે જો આપાત કોણ છે એનો સાઇન, એટલે કે આપાત કોણનો સાઇન સમજજો ધ્યાનથી. આપાત કોણનો સાઇન શું કહેવાય આને? આઈ એટલે આપાત કોણ. આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણ આરનો સાઇન નો ગુણોત્તર હંમેશા કેવો રહેશે? અચળ. હંમેશા કેવો રહેશે? અચળ. મતલબ કે આ વધશે તો આ પણ વધશે, કે જેથી ગુણોત્તર અચળ રહે. બરાબર છે? અને ગુણોત્તર કોના બરાબર હોય છે? તો સમજો ધ્યાનથી. માધ્યમ એકની સાપેક્ષમાં માધ્યમ બેનો વક્રીભવનાંક. માધ્યમ એકની સાપેક્ષમાં માધ્યમ બેનો વક્રીભવનાંક જેટલું હોય છે. આ થઈ ગયો તમારો સ્નેલનો નિયમ, જે બહુ જ અગત્યનો છે. આપણે એનું આગળ પણ સ્વરૂપ લઈએ છીએ બીજું, પણ આ તમારા માટે તમારે યાદ રાખવાનું જ છે અને તમે ભૂલી શકો નહીં. બરાબર બેટા? શું થઈ ગયું આ તમારા માટે સ્નેલનો નિયમ. મગજમાં છાપી દેજો આ વસ્તુ. બરાબર છે? ફરતી બોલું છું, સમજો ધ્યાનથી. શું કહે છે નિયમ? આપાત કોણનું સાઇન અને વક્રીભૂત કોણના સાઇન નો ગુણોત્તર અચળ હોય છે હંમેશા. અને ગુણોત્તર કોના બરાબર હોય છે? માધ્યમ એકની સાપેક્ષમાં માધ્યમ બેનો વક્રીભવનાંક. બસ આટલી વસ્તુ મગજમાં રાખી દેવાની તમારે. બોલો, ક્લિયર કે નહીં? ઓકે, હવે આના બીજા અલગ અલગ સ્વરૂપ છે એ વિચારીએ. ચાલો, રેડી કે નહીં? ઓકે, કયા સ્વરૂપ છે ધ્યાનથી જોજો. જો લિસન, કયા સ્વરૂપ છે જોજો. એક તો આને જ આગળ લખું તો આવું લખી શકાય. ધેરફોર અહીં લખું છું સાઇન આઈ છેદમાં સાઇન આર ઇઝ ઇક્વલ ટુ N2/N1. વિચારો, અને ચોકડી ગુણાકાર કરી નાખો તો શું લખી શકાય? N1 સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ N2 સાઇન આર. વિચારો, N1 સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ N2 સાઇન આર. ડન કે નહીં? બરાબર. આ શું તમારો સ્નેલનો નિયમ. બરાબર છે? ચાલો, ક્લિયર થઈ ગયું સ્નેલનો નિયમ, એટલે કે વક્રીભવનના નિયમનો બીજો નિયમ સ્નેલનો નિયમ છે. બરાબર. શું છે વક્રીભવનના નિયમો? ખબર પડી ગઈ. પહેલો નિયમ શું? આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ બધા એક જ સમતલમાં હોય. બીજું, જ્યારે પ્રકાશનું કોઈ કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તો એ લંબ તરફ વળે અને એનાથી ઊંધું હોય તો લંબથી દૂર જાય. પછી એમ જ આપેલ બે માધ્યમોના જોડકા માટે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર હંમેશા અચળ હોય છે
અને આ ગુણોત્તર કોના બરાબર હોય છે? માધ્યમ 1ની સાપેક્ષમાં માધ્યમ 2નો વક્રી ભવનાંક. માધ્યમ 1ની સાપેક્ષમાં માધ્યમ 2નો વક્રી ભવનાંક. બોલો ક્લિયર થઈ ગયું? બાકી તો ઓકે. તો આ છે તમારા શું છે? વક્રી ભવનના નિયમો. હવે આપણે વાત કરીએ કે કોઈ ક્યુબ છે, આપણો આવો ક્યુબ છે, એમાં પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે. બરાબર છે? ચલો સમજો, ધ્યાનથી સમજો. જુઓ, પહેલાં હું એક ક્યુબ દોર દઉં, સમજો ધ્યાનથી. માની લો કે બેટા આપણો આ ક્યુબ છે. ઓકે, એક લંબઘન. ક્યુબ એટલે શું બેટા? લંબઘન છે. શું છે? આપણો એક લંબઘન છે. લંબઘનને હું ટોપ વ્યૂમાં જોઉં છું. કયા વ્યૂમાં જોઉં છું? ટોપ વ્યૂ, ઉપરથી જોઉં છું એને. બરાબર છે? લંબઘનને માની લો આપણે ઉપરથી જોઈએ છે. બરાબર. હવે માની લો કે આ લંબઘન છે, અહીં આગળ આપણે નામ આપી દઈએ. આ છે એ, માની લો. આ બી છે, માની લો. આ સી છે અને આ ડી છે. આ રીતે છે. બરાબર. અને માની લો કે અહીં આગળ પ્રકાશનું એક કિરણ આવે છે. અહીંથી પ્રકાશનું શું આવ્યું બેટા? એક કિરણ આવ્યું. માની લો અહીંથી આમ કિરણ આવ્યું એક. બોલો ક્લિયર થયો કે ના થયું આટલી વસ્તુ? હવે આમાં તમે વિચારો, આ જે બિંદુ છે અહીંયા, આ શું થઈ ગયું? આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. બોલો ક્લિયર કે નહીં? ઓકે. હવે તમે વિચારો, જો આ જે ખૂણો છે, આ ખૂણાને શું કહીશું આપણે? ખબર છે? ખૂણો આય. શું કહીશું? ખૂણો આય. વિચારો. હવે મને ખબર છે કે પ્રકાશનું આ કિરણ અત્યારે હવામાં છે. હવા એનો વક્રી ભવનાંક આપણે N1 લઈ લઈએ. અને આ જે માધ્યમ છે, આ માધ્યમ, એ માધ્યમ કાચ છે, જેનો વક્રી ભવનાંક છે N2. તમને ખબર છે હવા પ્રકાશીય પાતળું માધ્યમ છે, કાચ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ છે. મતલબ કે આ કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જઈ રહ્યું છે. જો માધ્યમ ના બદલાયું હોત, જો માધ્યમ ના બદલાયું હોત તો આ કિરણ ક્યાં જાત? આવું ને આવું આગળ જાત. વિચારો, સીધું જ આગળ જાત. ના બદલાયું હોત માધ્યમ તો. પણ માધ્યમ બદલાઈ ગયું. માધ્યમ બદલાઈ ગયું એટલે એનો શું થશે? પાથ પણ બદલાઈ જશે. અને એનો પાથ થઈ ગયો કઈ વળશે? લંબ તરફ. કારણ કે પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવી રહ્યું છે, તો લંબ તરફ વળશે. જો વળી ગયું કે ના વળી ગયું લંબ તરફ? વિચારો. ચાલો ક્લિયર કે નહીં? હવે આગળ એરો દોર દો. બરાબર. આ જે ખૂણો મળ્યો એને આપણે કહી દઈશું R1. શું કહી દઈશું? આ ખૂણાને R1 કહી દઈશું. આ ખૂણો છે, શું કહી દઈશું આપણે એને? R1. ચાલો ક્લિયર. અહીં આગળ કિરણ છે, એને આપી દઈશું P નામ. આ બિંદુને કહી દઈશું Q. આ બિંદુને કહી દઈશું R. હવે આ R બિંદુ પાસે લંબ દોરવો હોય, R બિંદુ પાસે લંબ દોરવો હોય, લંબ, તો કેવો દોરાશે બેટા? આવો દોરાશે લંબ. વિચારો. ચાલો, આ પણ ખબર પડી ગઈ કે ના પડી ગઈ? જોઈ લો. બરાબર છે. હવે વિચારો, આ કિરણ કઈથી કઈ જઈ રહ્યું છે ભાઈ? કઈથી કઈ જઈ રહ્યું છે આ કિરણ? જુઓ તો પ્રકાશીય પાતળા માધ્યમમાંથી, સોરી, ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જઈ રહ્યું છે. તે કઈ બાજુ જશે ભાઈ? લંબથી દૂર જશે. એટલે હવે આમ જશે. બરાબર છે? જુઓ, આઈ હોપ ખબર પડી ગઈ આટલું. હવે ધ્યાનથી જુઓ, એરો કરી દે. બરાબર છે? આ કિરણને કહેવાય આપાત કિરણ. કયું? PQ આપાત કિરણ કહેવાય. આ જે QR છે, QR એને કહેવાય વક્રીભૂત કિરણ. અને RS ને કહેવાય નિર્ગમિત કિરણ, નિર્ગમન પામતો કિરણ, ઇમર્જન્ટ રે, નિર્ગમિત કિરણ. તમે જો આ નિર્ગમિત કિરણ અને આપાત કિરણનું જે આપણે ખેંચ્યું આગળ, એ બંને એકબીજાને સમાંતર છે. અને આ બંને વચ્ચેનું જે લંબ અંતર છે, આ લંબ અંતર, એને કહેવાય છે લેટરલ શિફ્ટ. લેટરલ શિફ્ટ. લેટરલ શિફ્ટ યાદ રાખજો આ વસ્તુ. લેટરલ શિફ્ટ. બોલો ખબર પડી કે ના પડી આટલી વસ્તુ? તો આ થઈ ગયું શું તમારું? કાચના લંબઘનમાંથી થતું પ્રકાશનું વક્રીભવન. બરાબર છે? ચાલો આગળ વાત કરીએ. ઓકે, હવે વાત કરીએ અગેન સેમ વસ્તુ. શું છે? જો ગોળીય લેન્સ દ્વારા થતું વક્રીભવન. કોના વડે? ગોળીય લેન્સ વડે થતું વક્રીભવન. ચાલો, લેન્સ વડે થતા વક્રીભવનની અંદર પણ તમારે 3 નિયમ યાદ રાખવાના છે. એના પહેલાં હું તમને બેઝિક ટર્મ સમજાવી લઉં. માન લો કે તમારો લેન્સ આવો હોય, બરાબર, બંને બાજુથી બહિર્ગોળ સપાટીવાળો, તો આ કહેવાય બહિર્ગોળ લેન્સ. આમાં કયા કયા ટર્મ યાદ રાખવાના? તો આ છે એનું ઓપ્ટિકલ સેન્ટર, એની મુખ્ય અક્ષ F1,
2f1 બરાબર. મુખ્ય કેન્દ્ર બે બાજુ મુખ્ય કિરણ બંને બાજુથી આવી શકે, બંને બાજુ મુખ્ય કેન્દ્ર હશે. f1 2f1 f2 2f2. અહીંયા આપણે સી વાપરીએ નહીં, એ બધું તમને ખબર પડશે આગળ જેમ જેમ તમે ભણશો એમ. તો ઓપ્ટિકલ સેન્ટર બરાબર છે, બહિર્ગોળ લેન્સ છે. આ છે f1, આ 2f1, આ f2, આ 2f2. એગ્રી ઓર નોટ? બરાબર. એ રીતે જ અંતર્ગોળની વાત કરીએ, અંતર્ગોળ લેન્સની અંદર બરાબર સેમ વસ્તુ બેટા. ઓપ્ટિકલ સેન્ટર f1 2f1, આ બાજુ f2, આ બાજુ 2f2. ચાલો ક્લિયર કે નહીં? આટલી વસ્તુ ખબર પડી ગઈ. સિમ્પલ છે, બીજું આમાં કોઈ મગજમારી છે નહીં. હવે વિચારો પહેલો નિયમ શું કહે છે? જો તમે જાતે જ કિરણ રે ડાયાગ્રામ જોઈ શકો છો, કિરણ આકૃતિ જોઈ શકો છો. આની અંદર જો તમારા વસ્તુ અનંત અંતરે હોય, એટલે કે જો કોઈ કિરણો મુખ્ય અક્ષને સમાંતર હોય, અર્થે જો મુખ્ય અક્ષને સમાંતર હોય તો એ બધા જ કિરણો શું થાય છે, એથી વક્રીભવન પામ્યા પછી શું થાય છે? એક જ બિંદુએ મળે છે. બરાબર છે, એક જ બિંદુએ મળે છે. અને જે બિંદુએ મળે એને શું કહેવાય? એનું મુખ્ય કેન્દ્ર. એને શું કહેવાય? એનું મુખ્ય કેન્દ્ર. બરાબર છે, બરાબર. આને કહેવાય છે અભિસારી લેન્સ પણ કહેવાય છે. શું કહેવાય છે આને? બીજું બહિર્ગોળ લેન્સ તો છે જ, એને બીજું કહેવાય છે અભિસારી લેન્સ. અભિસારી બરાબર છે. અભિસારી લેન્સ એટલે શું? જે ભેગું કરે છે. બરાબર. અને આને કહેવાય અપસારી લેન્સ. અપસારી બરાબર છે. અભિસારી પેલું અપસારી. હવે સમજો આમાં શું થશે? કિરણ આવશે ને જ્યારે તો એ દૂર જશે. આમ કિરણ આવ્યું સમાંતર, એ દૂર જશે, દૂર. હવે જે કિરણ દૂર જશે એ તો સાચકમાં તો બીજાને મળે નહીં. જેમ કે જો આ કિરણ આગળ આવ્યું, આ પણ દૂર જાય છે, સાચકમાં એકબીજાને મળે નહીં. પણ તમે જો એને પાછળ બેક ટ્રેસ કરશો ને હરતામ તો એકબીજાને મળી જશે. બરાબર છે, બોલો ડન કે નહીં? સીધી વસ્તુ છે. ઓકે, તો આ થઈ ગયું એનું મુખ્ય કેન્દ્ર. બસ આટલી વસ્તુ આમાં મગજમાં રાખવાની છે. આ પહેલી વસ્તુ. હવે આપણે સમજો, આના નિયમો સમજો ધ્યાનથી તમે લોકો. પહેલો નિયમ શું કહે છે? જો મેં તમને કીધું આ પહેલો નિયમ છે. 3 નિયમ છે, એમાંથી આ શું છે? પ્રથમ નિયમ. પ્રથમ નિયમની અંદર પ્રથમ નિયમમાં તમે જુઓ કયો લેન્સ છે? બહિર્ગોળ લેન્સ. ઇંગ્લિશમાં કોન્વેક્સ કહેવાય. ગુજરાતીમાં બીજું નામ શું છે એનું? ગુજરાતીની અંદર અભિસારી. બરાબર. તો આ અભિસારી લેન્સમાં જો આપાત કિરણ મુખ્ય અક્ષ, આ શું બેટા? મુખ્ય અક્ષને સમાંતર હોય તો વક્રીભવન પામ્યા પછી એ મુખ્ય અક્ષને જે બિંદુએ મળે એ શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. કાં તો વક્રીભવન પામ્યા પછી એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. આ પહેલો નિયમ. સિમ્પલ છે. એ જ વસ્તુ આપણે વિચારવી હોય બહિર્ગોળ લેન્સના કિસ્સામાં. કયા કિસ્સામાં? અંતર્ગોળ લેન્સના કિસ્સામાં. અંતર્ગોળ લેન્સના કિસ્સામાં વિચારવી હોય તો આ એક આપાત કિરણ આવ્યું જે મુખ્ય અક્ષને સમાંતર છે. અહીંથી અપસરણ પામશે, ડાયવર્જ થશે, ડાયવર્જ દૂર જશે. બરાબર કે નહીં? પણ જો હું એને પાછળ ખેંચીશ આમ તો એ મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થવાનું છે. એ કન્ફર્મ છે. બરાબર. આ પહેલો નિયમ. બરાબર. હવે વાત કરીએ બીજો નિયમ. શું કહે છે બીજો નિયમ? તમે જાતે જ સમજી શકો છો. જો આપાત કિરણ એફમાંથી પસાર થાય તો અહીંથી વક્રીભવન પામ્યા પછી મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. જો બરાબર. અને અંતર્ગોળ લેન્સના કિસ્સામાં આપાત કિરણ જો એ રીતે આપાત થતું હોય કે એનું એક્સટેન્શન એફમાંથી પસાર થાય તો એ વક્રીભવન પામ્યા પછી મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. બસ આ વસ્તુ મગજમાં રાખવાની છે. ક્લિયર કે નહીં? ચાલો ડન. બીજો નિયમ. ત્રીજો નિયમ તો એકદમ સિમ્પલ છે, આની કોઈ જ મગજમારી નથી. આ છે ભાઈ ત્રીજો નિયમ. ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય પ્રકાશીય કેન્દ્રમાંથી, લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી, તો એનું કશું વક્રીભવન થાય નહીં. જેવું છે એવું ને એવું કિરણ જશે. બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય. બરાબર છે. આગળ વાત કરીએ. હવે આમાં 6 કિસ્સા આપણે જોવાના છે. કેટલા કિસ્સાઓ? 6 કિસ્સા જોવાના છે. આ તમારો છે પહેલો કિસ્સો. તમને સેમ વસ્તુ સમજી શકો છો. આની અંદર 6 કિસ્સા કયા હશે? ચાલો મને કહી શકો તમે 6 કિસ્સા કયા હશે? તો પહેલા કિસ્સાની અંદર જો બહિર્ગોળ લેન્સ હોય, બહિર્ગોળ લેન્સ જે રીતે આપણે અંતર્ગોળ અરીસામાં જોયું હતું એવું આમાં બહિર્ગોળ લેન્સમાં થશે. બરાબર.
અંતર્ગોળ અરીસામાં 6 કિસ્સા હતા, એવા જ અહીંયા બહિર્ગોળ લેન્સમાં 6 કિસ્સા હશે. પહેલા કિસ્સામાં વસ્તુ અનંત અંતરે હશે, બીજા કિસ્સામાં 2f થી દૂર, ત્રીજા કિસ્સામાં 2f ઉપર, ચોથા કિસ્સામાં 2f અને f ની વચ્ચે, પાંચમા કિસ્સામાં f ઉપર અને છઠ્ઠા કિસ્સામાં f અને o ની વચ્ચે. બસ દોરવાના, એના કિરણાકૃતિ દોરવાની છે આપણે એની. બરાબર છે? ચાલો દોરીએ કિરણાકૃતિ એની. જો સમજજો. તો આ બેટા પહેલો ક્યાં છે, કયો કિસ્સો છે જ્યાં વસ્તુ ક્યાં છે, અનંત અંતરે. તમને બધી વસ્તુ મેં કીધેલી જ છે. વસ્તુ જો અનંત અંતરે હોય તો એમાંથી આવતા કિરણો આપસમાં સમાંતર હોય, મુખ્ય અક્ષને સમાંતર છે એવું આપણે માની લીધું. તો આ બધા જ કિરણો વક્રીભવન પામ્યા પછી મુખ્ય કેન્દ્ર ઉપર મળશે. બરાબર છે? ઓકે. તો ત્યાં કેવું પ્રતિબિંબ રચશે? તો પ્રતિબિંબ હશે વાસ્તવિક, કારણ કે કિરણો વાસ્તવિકતામાં મળે છે. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું. પ્રતિબિંબ ઘણું નાનું છે, બિંદુવત છે. જુઓ તમે, બિંદુવત પ્રતિબિંબ છે, ડિમિનિશ્ડ, હાઈલી ડિમિનિશ્ડ. બરાબર છે? ક્યાં મળે છે પ્રતિબિંબ? તો ભાઈ f ઉપર, મુખ્ય કેન્દ્ર ઉપર. ઉલટું બિંદુવત વાસ્તવિક પ્રતિબિંબ તમને મળશે. આ તમે બધાએ કર્યું હશે કદાચ નાના હતા ત્યારે. આપણે સૂર્યપ્રકાશ સામે બહિર્ગોળ લેન્સ રાખી અને આમ કોઈને દજાડવાનો ટ્રાય કર્યો હશે, કાં તો પછી કાગળ સળગાવવાનો ટ્રાય કર્યો હશે. તો એમાં આવું જ થાય. અહીંથી સૂર્યના કિરણો આવે અને આ લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર તમે આગળ કાગળ મૂકી દો, આ રીતે આમ, કાં તો આગળ હાથ મૂકી દો, એટલે બધી જ ઉર્જા અહીંયા ભેગી થાય અને અહીંયા ગરમી તીવ્રતા ખૂબ જ વધી જાય, એટલે ગરમી પણ ખૂબ જ વધી જાય. આવું તમે કર્યું હશે. બરાબર? ચાલો ડન. ઓકે. હવે અત્યારે વસ્તુ ક્યાં હતી? અનંત અંતરે. હવે થોડી નજીક આવશે તો ક્યાં આવી ગઈ? જુઓ તો 2f થી દૂર. બોલો ક્લિયર કે નહીં? આ 2f થી દૂર. જો વસ્તુ 2f થી દૂર હોય તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે જોઈએ. ચાલો અહીંથી બે કિરણ કાઢીએ. બેટા પહેલું કિરણ સમાંતર લઈ લઈએ મુખ્ય અક્ષને. અહીંથી વક્રીભવન પામીને ક્યાંથી પસાર થશે? તો ભાઈ f2 માંથી. બીજું કિરણ કેવું જશે? ઓપ્ટિકલ સેન્ટર, પ્રકાશીય કેન્દ્રમાંથી જશે, તો એ સીધે ને સીધું જ જશે. જુઓ તમે. બોલો ક્લિયર કે નહીં? બંને કિરણ અહીંયા મળે છે. બરાબર? જો બંને કિરણ અહીંયા મળતા હોય એનો મતલબ કે એનું પ્રતિબિંબ એ જ અહીં મળશે અને જેટલા પણ સંલગ્ન બિંદુઓ છે એ બધાનું પ્રતિબિંબ અહીં આગળ મળતું જશે. વાત ખતમ થઈ ગઈ. હવે આમાં પ્રતિબિંબ ક્યાં મળ્યું આપણને? જો વસ્તુ ક્યાં છે? 2f થી દૂર. વસ્તુ ક્યાં છે? 2f થી દૂર. તો પ્રતિબિંબ ક્યાં મળે? તમે જુઓ તો f2 અને 2f2 ની વચ્ચે. f2 અને 2f2 ની વચ્ચે પ્રતિબિંબ કેવું છે? તો ભાઈ વાસ્તવિક છે. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું. તો ઉલટું પણ છે અને વસ્તુ કરતાં નાનું છે. તમે જુઓ, વસ્તુ કરતાં નાનું છે ભાઈ. ચાલો ક્લિયર કે નહીં? ડન બેટા? ક્લિયર? તમને ખબર છે બધાને કે આ અંતર તમારું જે છે અહીંથી આ અંતર, આને કહેવાય છે f, કેન્દ્ર લંબાઈ. આને આપણે કહીએ છીએ વસ્તુ અંતર u અને આને કહીએ છીએ આપણે પ્રતિબિંબ અંતર, દેટ ઇઝ યોર v. બોલો ક્લિયર કે નહીં? જેમ કે આપણે વાત ચાલી રહી હતી એ પ્રમાણે શું થશે? અહીંયા જે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતાં કેવું મળશે? નાનું મળશે. પ્રતિબિંબ કેવું મળશે? વસ્તુ કરતાં નાનું. વાસ્તવિક અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું. અને ક્યાં મળશે? તો ભાઈ f2 અને 2f2 ની વચ્ચે. બરાબર? તે જ રીતે તમે જો અહીં સુધી પહોંચ્યા હશો તો તમને આ રે ડાયાગ્રામ બનાવતા આવડશે જ. બરાબર? જો 2f ઉપર હોય 2f1 પર તો પ્રતિબિંબ 2f2 પર મળે. આ પહેલાં જેવો કિસ્સો છે c વાળો. બરાબર? c ઉપર પ્રતિબિંબ હોય તો c ઉપર વસ્તુ હોય તો c ઉપર પ્રતિબિંબ મળે. સેમ લોજિક. એ રીતે આનું પણ તમે બનાવી શકો છો. આમાં પ્રતિબિંબ કેવું મળે છે? વસ્તુ કરતાં મોટું મળે છે. આ પહેલા કિસ્સાનો ઊંધો, ટોટલી પહેલાં કરતાં ઊંધું. પહેલામાં વસ્તુ ક્યાં હતી? અનંત અંતરે, પ્રતિબિંબ f ઉપર. આમાં વસ્તુ f ઉપર, પ્રતિબિંબ અનંત અંતરે. એટલે આ પણ બહુ સિમ્પલ છે. રાઈટ? છઠ્ઠો કિસ્સો કંઈક અલગ છે. છઠ્ઠાની અંદર તમારી વસ્તુ ક્યાં છે? જુઓ તો
ઓપ્ટિકલ સેન્ટર, પ્રકાશીય કેન્દ્ર અને F1ની વચ્ચે છે. આ વસ્તુ છે. આમાંથી બે કિરણ નીકળશે. એક કિરણ સમાંતર હશે મુખ્ય અક્ષને, અહીંથી Fમાંથી પસાર થશે. બીજું ઓપ્ટિકલ સેન્ટરવાળું. આ બંને અપસારી કિરણો છે, દૂર જાય છે એકબીજાથી, એટલે વાસ્તવિકતામાં તો નહીં જ મળે. પણ તમે જો આ બંને કિરણને શું કરો, પાછળ ખેંચો આ રીતે, તો અહીંયા મળતા હોય તેવો ભાસ થાય છે. તો અહીં આગળ જો એ હોય તો આ શું કરશે આપણું A ડેશ. અને આ પ્રતિબિંબ કેવું હશે? આભાસી. આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય. ક્યાં મળે છે? તો ભાઈ જે બાજુ વસ્તુ છે તે બાજુ જ, એટલે કે વસ્તુ તરફ જ મળ્યું. બરાબર છે, બસ ખતમ. અને કેવું છે? મોટું છે પ્રતિબિંબ. કેવું છે? વસ્તુ કરતાં મોટું, એટલે કે મોટું પ્રતિબિંબ આપણને મળશે. ચલો ડન કે નહીં? બરાબર. આમાં હવે અંતર્ગોળ લેન્સમાં ખાલી બે જ કિસ્સાઓ હશે, બે જ કિસ્સાઓ. બરાબર. એકમાં વસ્તુ અનંત અંતરે વસ્તુ હોય તો કિરણ આવે એ કેવો હોય? સમાંતર. સેમ વસ્તુ અહીંથી દૂર જશે, એને બેક ટ્રેસ કરો, F ઉપર મળતા હોય તેવું આપણને લાગશે. તો પ્રતિબિંબ કેવું મળશે આમાં? આભાસી, ચત્તું હોય હંમેશા, અને F ઉપર, અને અત્યંત સૂક્ષ્મ, અત્યંત નાનું. ચલો ક્લિયર કે નહીં? આ કિસ્સો ખાસ સમજો ધ્યાનથી. ચલો ખાસ સમજો. આ કિસ્સાની અંદર વસ્તુ કોઈ પણ અંતરે તમે રાખો, કોઈ પણ ચોક્કસ અંતરે રાખો. આ તમારી વસ્તુ છે. બરાબર. આ વસ્તુ જે છે એમાંથી બે કિરણ કાઢો, એક મુખ્ય અક્ષને સમાંતર દૂર જશે આ રીતે, બીજું ઓપ્ટિકલ સેન્ટર પ્રકાશીય કેન્દ્રમાંથી. બંને કિરણ સાચેકમાં એકબીજાને કોઈ દિવસ મળે નહીં, બંનેને પાછળ ખેંચો તો બંને ક્યાંથી મળતા હોય તેવું લાગે છે? A ડેશ ઉપર. વસ્તુ કરતાં પ્રતિબિંબ કેવું છે? નાનું છે. આભાસી કે વાસ્તવિક? તો આભાસી, કારણ કે કિરણો સાચેકમાં મળતા નથી. આભાસી હંમેશા ચત્તું હોય. અને ક્યાં મળ્યું? તો હંમેશા O અને Fની વચ્ચે મળશે. O અને Fની વચ્ચે મળશે. બોલો ક્લિયર કે નહીં? ચાલો તમને ખબર હોય, યાદ હોય તો મને આની મોટવણી કહો તો કેટલી હશે આની મોટવણી? ધન કે ઋણ? પહેલાં એ કહો. તો ધન, કારણ કે આ પણ પ્લસમાં ઊંચાઈ છે, આની પણ ઊંચાઈ ધન છે, એટલે મોટવણી ધન આવશે. અને કિંમત કેવી આવશે? 1 કરતાં નાની, કારણ કે પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુ ઊંચાઈ કરતાં ઓછી છે. અને તમને ખબર છે મોટવણી બરાબર ઇમેજ અપોન ઓબ્જેક્ટ. ચલો ડન, ખબર પડી ગઈ. આગળ જોઈએ. હવે સંજ્ઞા પ્રણાલી તમારી સેમ તમારે વાપરવાની છે, સેમ. કશો પણ સંજ્ઞા પ્રણાલીમાં એનામાં ફરક છે નહીં. બરાબર, જે આપણે આગળ જોઈએ કાર્ટેશિયન વાળી જ. ઓકે, સૂત્ર લખી દઈએ. સૂત્ર તમને મેં ઓલરેડી કીધેલું જ છે. બરાબર. ફરીથી રિકોલ કરી દઈએ એક વખત. એક બાજુ અરીસો, ગોળી અરીસો, ઓફકોર્સ એક બાજુ લેન્સ. બરાબર છે. અહીં લખી દઉં છું ગોળીય અરીસો. ગોળીય અરીસો હોય તો સૂત્ર 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. લેન્સ હોય તો 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. મોટવણી m ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ v/u. જો લેન્સ હોય તો મોટવણી m ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ પ્લસ v/u. બસ ખતમ. ઓકે, ચાલો આ મેં તમને કીધું એ પ્રમાણે સૂત્ર જોઈ લો. સ્ક્રીનશોટ લેવો એટલે લેવાય. આગળ વાત કરીએ. દાખલા જોઈ લઈએ આપણે આના. શું કહે છે? જો બહુ ધ્યાનથી સમજો દાખલા. એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ. કયો લેન્સ છે? અંતર્ગોળ લેન્સ. કિરણાકૃતિ દોરીએ. અંતર્ગોળ લેન્સ એટલે આવો દેખાય, વિચારો. ની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. હા, તમારે એક વસ્તુ યાદ રાખવાની, લખી દઉં છું, સમજો ધ્યાનથી. અંતર્ગોળ લેન્સ હોય, કેવો લેન્સ? અંતર્ગોળ લેન્સ. તો એની કેન્દ્ર લંબાઈ F હંમેશા તમારે ઋણમાં લેવાની. કેવી લેવાની? હંમેશા ઋણ લેવાની. બરાબર છે. અને જો બહિર્ગોળ લેન્સ હોય, બહિર્ગોળ, એની કેન્દ્ર લંબાઈ તમારે હંમેશા કેવી લેવાની? ધન. આ બસ યાદ રાખી લો હમણાં. બરાબર. તો અહીં આગળ તમારો લેન્સ કેવો છે? અંતર્ગોળ લેન્સ છે. બરાબર. તો આની કેન્દ્ર લંબાઈ તમારી જે આપી તમને કેન્દ્ર લંબાઈ F એ કેટલી લેવાની? તો ભાઈ -15 સેન્ટીમીટર. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ? તમને પૂછ્યું છે, U શોધવાનું છે, જેથી એનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે. પ્રતિબિંબ એટલે કે V 10 સેન્ટીમીટર દૂર મળે. ક્યાં મળે? હવે પ્રતિબિંબ કઈ બાજુ મળશે? માની લો કે આપણે એક આકૃતિ દોરી, ચાલો સમજો. આવે છે બરાબર. ઓપ્ટિકલ સેન્ટર
અહીંયા F1 લઈ લઈએ, અહીંયા F2 લઈ લઈએ. વસ્તુ ક્યાં રાખી છે? પ્રતિબિંબ 10 સેન્ટીમીટર. વસ્તુ ગમે ત્યાં રાખી. ચાલો માન લો કે વસ્તુ આપણે અહીં કશે રાખી છે, બરાબર છે. યાદ કરો કિરણાકૃતિ. એક કિરણ આમ આવશે, અહીંથી આમ જશે, પાછળ ખેંચીશું તો આમાંથી F1 માંથી પસાર થશે, બીજું આમ જશે ઓપ્ટિકલ સેન્ટરમાંથી. બંને કિરણ અહીંયા મળે છે, અહીંયા પ્રતિબિંબ આવશે A' B'. ક્લિયર? હવે આ અંતર આપણે આમ માપીએ તો આપાત કિરણ કરતાં વિરુદ્ધ દિશામાં છે, તો મતલબ તમારું V કેવું આવશે? માઇનસ આવશે. જો આપાત કિરણ આમ છે અને તમે અંતર તો આમ માપશો ને ઓપ્ટિકલ સેન્ટરથી, બરાબર, પ્રકાશીય કેન્દ્રથી. તો તમારે હવે શોધવું છે U. અને બીજું કહે છે કે મોટવણી પણ શોધો. શું કહે છે? મોટવણી પણ શોધી નાખીએ. વાર કેટલી બેટા? ચાલો શોધી નાખીએ બંને વસ્તુ. જુઓ સૂત્ર તમને ખબર છે, અહીંયા શોધી નાખો છો. 1/V પ્લસ માઇનસ 1/U ઇઝ ઇક્વલ ટુ 1/F. ધેરફોર 1/ શું જોઈએ છે આપણને? U જોઈએ છે. તો U પેલી બાજુ લઈ જાઉં તો અહીં આગળ આવશે 1/V માઇનસ 1/F ઇઝ ઇક્વલ ટુ 1/U. ધેરફોર 1/ બેટા V કેટલું છે? જુઓ તો V છે -10 માઇનસ 1/F કેટલું છે ભાઈ? -15 ઇઝ ઇક્વલ ટુ 1/U. U આપણને ખબર નથી. ધેરફોર -1/10 માઇનસ માઇનસ પ્લસ 1/15 ઇઝ ઇક્વલ ટુ 1/U. બેટા આનો લસા કેટલો આવશે? 30. વિચારો, લસા 30 હોય તો ઉપર આવશે -3 વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ 1/U. ધેરફોર અહીં લખું છું, ધેરફોર -3 વત્તા 2 એટલે શું આવશે? -1/30 ઇઝ ઇક્વલ ટુ 1/U. ધેરફોર U ઇઝ ઇક્વલ ટુ આવશે -30 સેન્ટીમીટર. ચાલો ડન કે નહીં? આ શું થઈ ગયું આપણું U? કેવું થઈ ગયું U? -30 સેન્ટીમીટર. બોલો કોઈ ડાઉટ કે નહીં? ક્લિયર? આટલું આ થઈ ગયું U. એટલે કે -30 સેન્ટીમીટર અંતર તમારી વસ્તુ હશે. હવે કહે છે મોટવણી પણ શોધો. તો અહીં લખું છું મોટવણી. મોટવણી M બરાબર શું? હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા માઇનસ છે એટલે આગળ આવશે પ્લસ, સીધું જ V/U. ધેરફોર મોટવણી M બરાબર શું? તો ભાઈ V/U, સીધી જ વસ્તુ. ધેરફોર V કેટલું છે ભાઈ? -30. બોલો વિચારો. ચાલો U કેટલું છે? U -10. જો -10 બંને પ્લસ થશે, કટ થશે અને મોટવણી કેટલી આવશે? બોલો ખબર પડી કે ના પડી? મોટવણી V/U. સોરી, V કેટલું છે બેટા? V જો V છે -10 અને U કેટલું છે? -30. માઇનસ માઇનસ પ્લસ 0 0 કટ. ધેરફોર મોટવણી M ઇઝ ઇક્વલ ટુ 1/3. મોટવણી કેવી મળી? ધન મળી, કારણ કે બંને પ્લસ છે. અને એક કરતાં નાની મળશે કારણ કે પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું છે. તો આપણો આન્સર પણ વેરીફાઈ થઈ ગયો. ચલો ડન. એ રીતે જ હવે આપણે આ ક્વેશ્ચન પણ જોઈ લઈએ. હવે તમને ક્વેશ્ચનમાં કોન્ફિડન્સ પણ આવતો હશે ધીમે ધીમે, બરાબર કે નહીં? ચાલો વિચારો શું કહે છે. જુઓ પહેલાં વિચારો લેન્સ કયો છે? કયો લેન્સ છે ભાઈ? બહિર્ગોળ લેન્સ. ચાલો આપણે બહિર્ગોળ લેન્સ દોરી દઈએ. આ થઈ ગયું આપણું બહિર્ગોળ લેન્સ. આ થઈ ગયું આપણું મુખ્ય અક્ષ. અહીં લખી દઈશું ઓપ્ટિકલ સેન્ટરો F1 2F1. એ પેલી બાજુ F2 અને 2F2 પણ લખી દઈએ. અહીંયા આવશે F2, અહીંયા આવશે 2F2. 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ છે, એટલે કે ઓબ્જેક્ટની ઊંચાઈ કેટલી ભાઈ? +2 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ. તમને કેન્દ્ર લંબાઈ F આપી છે ભાઈ, બરાબર. આની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી હોય? પ્લસ. તો અહીં લખીશું +10 સેન્ટીમીટર. મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રહે તે રીતે મૂકેલ છે. લેન્સથી વસ્તુ અંતર 15 સેન્ટીમીટર છે. વસ્તુ અંતર એટલે શું કહેવાય ભાઈ? V કેટલું છે ભાઈ? 15 સેન્ટીમીટર પ્લસ 15 જોઈએ આપણે. ચાલો પ્લસ કે માઇનસ જોઈએ આપણે. 15 સેન્ટીમીટર છે લેન્સથી વસ્તુનું અંતર. વસ્તુ એટલે U કેટલું છે? 15 સેન્ટીમીટર. હવે બેટા વસ્તુ હંમેશા આપણે આ બાજુ મૂકીશું હમણાં, વિચારો, રાઈટ. આની કેન્દ્ર લંબાઈ 10 છે એટલે વસ્તુ ક્યાં મૂકી છે આપણે? અહીં કશે મૂકી હશે, વિચારો. વસ્તુ મતલબ વસ્તુ F1 અને 2F1 ની વચ્ચે છે. તો શું થશે પ્રતિબિંબ માટે? માન લો કે અહીં આગળ લખી દઉં છું A, અહીં લખી દઉં છું B. હવે સમજો ધ્યાનથી. આમાંથી 2 કિરણ નીકળશે, એક કિરણ આમ જશે, અહીંથી પસાર થશે,
અને બીજું કિરણ ઓમાંથી, તો બંને કિરણ આપણને અહીં આગળ આકર્ષે આપણને મળશે, બરાબર. અહીં આગળ આવશે A ડેશ, અહીં આગળ આવશે B ડેશ. ચાલો ક્લિયર કે નહીં? તો ક્યાં મળ્યા જુઓ તો 2F2 થી દૂર મળ્યા બંને કિરણો, તો આપણે એ શોધવાનું છે V. તમારું V કેવું આવશે? ધન આવશે. અને જો અહીંથી O થી F એટલે કે આ 10 અંતર છે, અહીંથી આ 10 તો આ 20, તો 20 કરતાં મોટો આન્સર આવશે અને ધનમાં આવશે, બરાબર છે. તો કહે છે કે પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ નક્કી કરો અને મોટવણી એટલે કે એમ પણ તમારે શોધવાનું છે, મોટવણી પણ શોધવાની છે. ચાલો ચાલુ કરીએ. સેમ લોજિક પાછું. શું લોજિક છે? આપણું સૂત્ર શું છે બેટા? 1/V - 1/U ઇઝ ઇક્વલ ટુ 1/F. ધેરફોર આ વખતે શું શોધવું છે? V. તો V ને કરતા બનાવી દો, ઇઝ ઇક્વલ ટુ 1/F - 1/U. આઈ હોપ ખબર પડી આટલું, બરાબર છે. ચાલો ધેરફોર 1/V ઇઝ ઇક્વલ ટુ 1/F. F કેટલું છે? +10, તો અહીં લખી દેવાનું +10 માઇનસ 1/U. U કેટલું છે? 15, પણ માઇનસ કે પ્લસ, તો આગળ આવશે -15. બેટા આ બાજુ છે ને U એટલે અહીંથી આમ કહેવાય, જો આ U કહેવાય, આપાત કિરણથી વિરુદ્ધ દિશામાં, એટલે U કેવું છે? -15. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ધેરફોર 1/V ઇઝ ઇક્વલ ટુ લસા થઈ જશે 15 અને 30 લસા થઈ જશે. વિચારો, બોલો ક્લિયર કે નહીં? ઓકે ચલો 30, અહીં આગળ શું આવશે? 3 + 2, 3 ને 2 5. ધેરફોર 1/V ઇઝ ઇક્વલ ટુ 5/30. તો તમારું જે V આવશે કેટલું આવશે ભાઈ? V 30/5 એટલે કે V ઇઝ ઇક્વલ ટુ 6. પણ V આપણું 6 ના આવે તો છે કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ ભાઈ. શું થઈ ગઈ પ્રોબ્લેમ? ચાલો ફરીથી વિચારીએ. 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સ, કેન્દ્ર લંબાઈ પ્લસમાં આવશે, બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રીતે મૂકેલ છે. લેન્સથી વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર છે, એટલે કે U 15 સેન્ટીમીટર, મતલબ આ પણ બરાબર છે, -15 આવશે. V શોધવું છે આપણે, બરાબર. સૂત્ર શું છે ભાઈ લેન્સ માટે? 1/V - 1/U ઇઝ ઇક્વલ ટુ 1/F. સૂત્ર પણ બરાબર છે, બરાબર. 1/V ઇઝ ઇક્વલ ટુ 1/, अरे बाप रे, આગળ આમ तो શું આગળ પ્લસ થઈ જશે. જો આવું નવું काम જોયું. चलो एक मिनट फर्जी करिए. मैंने वही तो सोचा कि आंसर कैसे गलत आ सकता है. देखा कभी ऐसा हो सकता है बेटा. हाँ तो ये अच्छा हुआ, चलो मिस्टेक हो गई सर की, ताकि आप ना कर पाओ. एग्री और नॉट? देयरफॉर 1/V इज इक्वल टू 1/F. चलो F कितना है भाई? F કેટલું છે જો તો F +10, તો આગળ શું આવશે? 10 પ્લસ 1/U. U કેટલું છે? -15, તો આગળ આવશે -15. ક્લિયર? ધેરફોર 1/V ઇઝ ઇક્વલ ટુ 1/10 પ્લસ માઇનસ માઇનસ 1/15. ધેરફોર 1/V ઇઝ ઇક્વલ ટુ 15 અને આનો લસા કેટલો આવશે? 30. અહીં આગળ આવશે 3 -2, 3માંથી 2 જાય તો 1, બરાબર. તો શું આવશે? ધેરફોર 1/V ઇઝ ઇક્વલ ટુ 1/30. ધેરફોર V ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર. આવી ગયું ને પ્લસમાં? બોલો ક્લિયર થયું કે ના? મેં તમને કીધું હતું કે 20થી વધારે આન્સર આવશે. હવે કહે છે મોટવણી શોધો. શું કહે છે આની મોટવણી? તો બેટા મોટવણી ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ. કહે છે કે મોટવણી પણ શોધો. ચાલો શોધી નાખીએ. મોટવણી ઇઝ ઇક્વલ ટુ શું? V/U. ધેરફોર મોટવણી M ઇઝ ઇક્વલ ટુ V/U. ધેરફોર મોટવણી M ઇઝ ઇક્વલ ટુ V કેટલું આવ્યું ભાઈ? 30. U કેટલું છે ભાઈ? U જોઈ લો -15, તો અહીં લખીશું -15. કાપતા બધાને આવડે જ છે, એટલે M ઇઝ ઇક્વલ ટુ -2. -2 થઈ ગઈ ભાઈ મોટવણી. ચલો ક્લિયર કે નહીં? ડન. અને કેવું પ્રતિબિંબ છે? વાસ્તવિક, ઉલટું અને 2F2 થી દૂર. ડન. આ થઈ ગયું પ્રતિબિંબનો પ્રકાર. ચાલો આગળ વાત કરીએ બેટા. ક્લિયર? હવે આવે છે લેન્સનો પાવર. તો જો આમાં તમારે ચિંતા કરો, એકદમ સિમ્પલ વસ્તુ છે. લેન્સના પાવરમાં શું કરવાનું? તો કોઈ પણ લેન્સ હોય, લેન્સ એની જે કિરણ છે, પ્રકાશના કિરણ, એને ભેગા કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહેવાય છે. આ એક વ્યાખ્યા. કાં તો બીજી વ્યાખ્યા શું? તો લેન્સની કેન્દ્ર લંબાઈ જે હોય ને એના વ્યસ્તને લેન્સનો પાવર કહેવાય છે. બોલો ક્લિયર કે નહીં?
લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવાય છે. હવે તમને ખબર જ છે કે જે લેન્સનો આ જે કેન્દ્ર લંબાઈ છે, કેન્દ્ર લંબાઈ એનો એકમ શું છે? મીટર. વિચારો તો બેટા પાવરનો એકમ શું થાય? પાવર એટલે પાવર એટલે લેન્સનો પાવર. લેન્સના પાવરનો એકમ શું છે? મીટર ઇન્વર્સ. અને આ મીટર ઇન્વર્સને શું કહેવાય છે? બીજું ડાયપ્ટર. શું કહેવાય છે? ડાયપ્ટર ડી. બરાબર. તો આ છે લેન્સના પાવરનો એકમ, મીટર ઇન્વર્સ કાં તો ડાયપ્ટર ડી. બોલો ક્લિયર કે નહીં? ખબર પડી ગઈ? બાકી તમને ખબર જ છે કે જો આપણો લેન્સ બહિર્ગોળ લેન્સ હોય તો બહિર્ગોળ લેન્સ માટે અહીં લખી દઉં છું, સમજો ધ્યાનથી. જો લેન્સ આ કયો લેન્સ છે બેટા? બહિર્ગોળ લેન્સ છે. જો લેન્સ બહિર્ગોળ હોય તો એની કેન્દ્ર લંબાઈ કેવી હશે બેટા? કેન્દ્ર લંબાઈ ધન હશે અને પાવર પણ કેવો હશે? એનો ધન હશે. બરાબર. પરંતુ જો લેન્સ અંતર્ગોળ હોય, અર્થ અંતર્ગોળ લેન્સ હોય તો એની કેન્દ્ર લંબાઈ કેવી હશે? ઋણ હશે. બરાબર. અને એનો પાવર પણ કેવો હશે? ઋણમાં હશે. યાદ રાખજો. બરાબર. આટલી વસ્તુ. એક સિમ્પલ ક્વેશ્ચન તમને પૂછું, સમજો ધ્યાનથી. માન લો કે એક લેન્સ છે. આ કયો લેન્સ છે મને કહેજો તો? બહિર્ગોળ લેન્સ છે. બરાબર છે. માન લો કે એની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. કેટલી છે? 20 સેન્ટીમીટર. મારે એનો પાવર શોધવો છે, પાવર P. તો સૂત્ર શું? P = 1/f. તો 1/f કેટલું છે? 20. આન્સર આવી જશે આનાથી? નહીં આવે. કેમ? કારણ કે આ સેન્ટીમીટરમાં છે. આને મીટરમાં કઈ રીતે કન્વર્ટ કરવાનું રૂપાંતર? તો 20 સેન્ટીમીટર એટલે 20 × 10⁻²મીટર. કદાચ આવું ખબર ના પડતી હોય તમારે શું કરવું પડશે? આને 100 થી ભાગવું પડશે. વિચારોલા, સમજ પડી કે ના પડી? આ વસ્તુ 100 થી ભાગી નાખવું પડશે આપણે આને. તો અહીંયા પણ શું લખવું પડશે? 20/100. અને બેટા છેદનો છેદ અંશમાં એટલે 100/20 એટલે કટ થઈને 5 ડાયપ્ટર. તો શું આવશે આનો આન્સર? 5 ડાયપ્ટર. બોલો ક્લિયર કે નહીં? માન લો કોઈ અંતર્ગોળ છે, આ રીતે અંતર્ગોળ લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ f = -50 સેન્ટીમીટર છે. આનો પાવર શોધવો છે તો પહેલાં શું કરીશું? -50/100 કરી નાખીશું એટલે આ થઈ જશે મીટરમાં. હવે પાવર P એટલે શું ભાઈ? 1/f. તો 1/f એટલે શું? -50/100. મને ખબર છે કે છેદનો છેદ અંશમાં જાય. છેદનો છેદ અંશમાં એટલે આગળ આવશે 100, અહીંયા આવશે 50 અને આગળ આપણને ખબર છે માઇનસ તો છે જ. તો કટ કરો એટલે -2 ડાયપ્ટર. ખતમ વાત. ચલો ક્લિયર કે નહીં? ડન. ઓકે. તો આઈ હોપ કે આખા ચેપ્ટરનું મસ્ત સમરી અને મસ્ત ઓવરવ્યૂ મળી ગયું હશે. જોતા રહો. બરાબર. અને ફ્રેન્ડ સાથે શેર કરતા રહો.